ટેસ્ટનું કહી દેજો. થઈ ગયું ચાલો. સો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ફ્રેન્ડ્સ. હવે જો આપણે પ્રેક્ટિકલ ગઈકાલે જે શરૂ કર્યા એ પ્રેક્ટિકલમાં આપણે ધન મૂલક માટેની શુષ્ક કસોટીઓ જે છે કરી ગયા. હવે ધન મૂલકની શુષ્ક કસોટીઓ કરી ત્યારે તમને ખાલી યાદ કરાવડાવી દઉં કે આપણે કોલસા કસોટી પણ કરી હતી અને આપણને કોલસા કસોટીમાં એમોનિયા વાયુ જે છે એ આપણે સામાન્ય રીતે આપણે ટેસ્ટ ટ્યુબમાં કરવાનું હોય, બરાબર. કોલસા કસોટી ટેસ્ટ ટ્યુબમાં પણ કરવાની હોય, પણ આની પહેલાના પ્રેક્ટિકલમાં આપણે એમોનિયા વાયુ હતો અને એની અંદર આપણે ઓલરેડી કોલસા કસોટી કરેલી જ હતી, એટલે ટાઈમના અભાવે આપણે ફરી વખત એની એક કસોટી જે છે ગઈકાલે ડેમોન્સ્ટ્રેટ કરેલી નથી, બરાબર. જ્યારે જ્યારે ઉર્ધ્વપાતન થાય ત્યારે તમારે એવું યાદ રાખવાનું કે ઉર્ધ્વપાતન થતું હોય ત્યારે તમારે કોલસા કસોટી જે છે એ ટેસ્ટ ટ્યુબમાં પણ કરવાની છે, બરાબર. તો હવે આપણે ફરી પાછા આગળ વધીએ. આજે હવે આપણે ઋણ મૂલકની શુષ્ક કસોટીઓ તરફ જે છે આગળ વધશું. એમાં જો તમે પ્રેક્ટિકલ બુકમાં જુઓ તો સૌથી પહેલા તમારે પદાર્થ અને એની અંદર HCl જે છે એ HCl જે છે તમારે ઉમેરવાનો છે, મંદ HCl. આ હું ટેસ્ટ ટ્યુબની અંદર બરાબર આશરે 0.5 ગ્રામ જેટલો જે છે પદાર્થ ઉમેરું છું. એની અંદર આપણું આ ટેબલ રિએજન્ટની બોટલ નંબર 2 સાંદ્ર મંદ HCl જે છે એ HCl આપણે અહીંયા ઉમેરીએ છીએ. આપણે જો કેવા પ્રકારના અવલોકનો એમાં જોવાના છે કે ઉભરો આવે છે કે નથી આવતો એ આપણે જોશું, બરાબર. આપણે HCl જે છે આશરે 2 મિલીલીટર જેટલું ઉમેરીએ છીએ. જો HCl ઉમેરતા તમે જોઈ શકો છો કે આની અંદર કોઈ પણ પ્રકારના ઉભરા જે છે એ આવેલા નથી. એટલે ઉભરા ન આવેલો એટલે તમે જોઈ શકો છો કે આપણે એવું લખીએ કે કાર્બોનેટ આયન જે છે એ ગેરહાજર છે. હવે આપણે એને ધીમે ધીમે જે છે આપણે ગરમ કરશું અને સાથે સાથે જો આપણે આવા જુદા જુદા પત્રો જે છે બનાવી રહ્યા છે. પહેલો પત્ર જે છે તમે જોઈ શકો છો, બરાબર. આપણે ડાયક્રોમેટ પેપર આ બનાવેલો છે, એટલે ફિલ્ટર પેપર ઉપર પોટેશિયમ ડાયક્રોમેટ નાખેલું હોય. જો SO3 હોય તો ડાયક્રોમેટ પેપર જે છે એને લીલો બનાવશે. આપણે જોઈએ થોડું ગરમ કરશું. તો તમે જોઈ શકો છો કે ડાયક્રોમેટ પત્ર ઉપર કોઈ પણ પ્રકારની અસર જે છે થતી નથી, બરાબર. એટલે SO3 પણ હાજર નથી. ત્યાર પછી આપણે લીડ એસિટેટ પત્ર પણ આ બનાવીને રાખેલો છે, બરાબર. લીડ એસિટેટ પત્ર ઉપર જો પેપરને કાળો બનાવે તો સલ્ફાઇડ આયન જે છે એની હાજરી હોય. આપણે એ પણ ટેસ્ટ કરશું. તો તમે જોઈ શકો છો કે આ લેડ એસિટેટ પત્ર જે છે એ પણ કાળો થતો નથી, એટલે સલ્ફાઇડ 2- આયન જે છે એ પણ ગેરહાજર છે, બરાબર. હવે સ્ટાર્ચ આયોડાઇડ પત્ર જે છે એ પણ આપણે બનાવેલો છે, બરાબર. અને જો આ સ્ટાર્ચ આયોડાઇડ પત્ર વાદળી રંગનો થાય તો એનો 2- આયન જે છે એની હાજરી જે છે સૂચવે છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે સ્ટાર્ચ આયોડાઇડ પત્ર ઉપર પણ કોઈ પણ પ્રકારની અસર થતી નથી, એટલે ઉભરા પણ આવતા નથી અને ત્રણેય પત્રો ઉપર પણ કોઈ પણ પ્રકારની અસર જે છે આપણને જોવા નથી મળી. આથી આપણે એમ કહી શકીએ, બરાબર, કે આની અંદર કાર્બોનેટ, નાઇટ્રાઇટ, સલ્ફાઇડ અને સલ્ફાઇડ, બરાબર, એ પણ ગેરહાજર છે. હવે આપણે ફરી પાછી નવી કસોટી કરશું. પદાર્થ લેશું, એની અંદર MnO2 અને સાંદ્ર HCl જે છે એ ઉમેરી અને એની અંદર ક્લોરાઇડ, બ્રોમાઇડ, નાઇટ્રેટ અને આયોડાઇડ જે છે એની કસોટી આપણે કરશું. ફરી પાછી આપણે પદાર્થ નાખવાનો. હવે જો આની અંદર આપણે પદાર્થ લીધેલો છે
બરાબર, એની અંદર આપણે MnO2 નાખ્યો અને એની અંદર સાંદ્ર HCl, એટલે આવું કાળા રંગનું આપણું મિશ્રણ જે છે તૈયાર થશે. અને આપણે સ્ટાર્ચ આયોડાઇડ સ્ટાર્ચ પેપર જે છે એ પણ આપણે બનાવવાનું, બરાબર. એ જોઈએ કે એની ઉપર કઈ અસર આપણને જોવા મળે છે કે નહીં. એને ખૂબ પ્રિકોશન્સ થી ગરમ કરવાનું, કારણ કે આમાં સાંદ્ર H2SO4 જે છે આપણે લીધેલો હોય છે. તમે જોઈ શકો છો કે આમાં કોઈ પણ પ્રકારનો વાયુ જે છે નીકળતો નથી. તપકીરિયા રંગનો વાયુ પણ જે છે નીકળતો નથી, બરાબર. જાંબલી રંગનો વાયુ જે છે સ્ટાર્ચ પેપરને વાદળી બનાવવો જોઈએ એવું પણ થતું નથી, તમે જોઈ શકો છો, બરાબર. જો આમાં જાંબલી, બરાબર, વાદળી રંગનો આ પેપર બનતો નથી. તમે નજીકથી દેખાડો એટલે જોઈ શકો છો કે કોઈ વાદળી રંગનો આમાં વાયુ બનતો નથી. એટલે આની અંદર ક્લોરાઇડ ગેરહાજર છે, બ્રોમાઇડ ગેરહાજર જે છે, અને સાથે સાથે નાઇટ્રેટ પણ ગેરહાજર છે, અને સાથે સાથે આ સ્ટાર્ચ પેપર જે છે વાદળી પણ નથી બનાવતું. એટલે I- આયન જે છે એ પણ આની અંદર આપણે ગેરહાજર છે. હવે ફરી પાછી આપણે નવી કસોટી કરશું. આમ તો જો આપણે આ કસોટીમાં પણ નાઇટ્રેટ અને નાઇટ્રેટ જે છે બંનેને ગેરહાજર જ બતાવેલા છે. તપકીરિયા રંગનો વાયુ સ્ટાર્ચ પેપર ઉપર અસરવિહીન હોય, બરાબર, એટલે કે થયું તપકીરિયા રંગનો વાયુ પણ નથી નીકળેલો. હવે આપણે નાઇટ્રેટ અને નાઇટ્રેટ માટેની બીજી એક કસોટી જે છે એ કરવાની છે. તો આમાં પણ જો આપણે પદાર્થ લીધેલો છે, એની અંદર તમે ઉપર જોઈ શકો છો કે આપણે કોપરના, બરાબર, કોપર જે છે એ પણ નાખેલું છે, પદાર્થ નાખેલો છે, અને એની અંદર સાંદ્ર HNO3 જે છે આપણે નાખેલું છે. હવે ફરી પાછું એની અંદર આ સ્ટાર્ચ પેપર જે છે, સ્ટાર્ચ આયોડાઇડ પત્ર જે છે એ આપણે લીધેલો છે. તમે આમાં જોઈ શકો છો કે એક તો કોઈ ટિપિકલી તપકીરિયા રંગનો વાયુ જે છે આની અંદરથી નીકળતો નથી, બરાબર. અને સ્ટાર્ચ આયોડાઇડ પત્ર હોય તો જો એની અંદર નીકળતો તો વાદળી રંગમાં પણ થતો નથી, એટલે સ્ટાર્ચ આયોડાઇડ પત્ર પણ આપણો એમનેમ છે. હવે દરેક વખતે તમારે જો ખાસ યાદ રાખવાનું છે કે તમારે દરેક વખતે ફોસ્ફેટ કસોટી તો જે છે કરવાની જ હોય છે, બરાબર. ફરી વખત જો આપણે આની અંદર સૌથી પહેલા મિશ્રણ નાખેલું છે, ત્યાર પછી આની અંદર ફરી પાછું સાંદ્ર નાઇટ્રિક એસિડ જે છે આપણે આની અંદર જે છે નાખેલું છે, બરાબર. અને એની અંદર આપણે પોણી ટેસ્ટ ટ્યુબ જેટલું એમોનિયમ મોલિબ્લેડ જે છે એ પણ નાખેલું છે. તમે જોઈ શકો છો કે એમોનિયમ મોલિબ્લેડ આપણે થોડુંક વધારે ઉમેરેલું છે. હવે આને આપણે જેન્ટલી જે છે ગરમ કરવાનું. જો પીળા અવક્ષેપ આવતા હોય, બરાબર, if you get a yellow color precipitate then it indicates the presence of phosphate ion, બરાબર. એટલે જે લોકોને પીળા અવક્ષેપ જો આની અંદર મળતા હોય તો એ સામાન્ય રીતે તમારે યાદ રાખવાનું છે કે એ, બરાબર, ફોસ્ફેટ આયન જે છે એની હાજરી સૂચવે છે. આપણે એને ગરમ કરશું, એને કહેજો એસિડ છે. આમાં તમારે કોઈ વાયુ નીકળે છે રંગવિહીન કે નથી નીકળતો એનું ઓબ્ઝર્વેશન નથી કરવાનું. હળદર જેવા પીળા, બરોબર, હળદર જેવા પીળા જે છે અવક્ષેપ આની અંદર આપણને મળવા જોઈએ, બરોબર. કોઈ વાયુ નીકળે એ તમારે જોવાનો નથી આની અંદર. તમે જોઈ શકો છો કે આની અંદર કોઈ હળદર જેવા પીળા, જ્યારે યાદ રાખજો કે ફોસ્ફેટ સમૂહ હાજર હોય, બરાબર, ત્યારે એની અંદર હળદર જેવા પીળા અવક્ષેપ જે છે મળે છે. પણ તમે જોઈ શકો છો કે આમાં કોઈ પીળા અવક્ષેપ આપણને મળતા નથી, બરાબર. જે ફોસ્ફેટ સમૂહ જે છે એ પણ ગેરહાજર જે છે સૂચવે છે. હવે બીજી અગત્યની વાત, ફોસ્ફેટ કસોટી પછી તમને ટેક્સ્ટ તમારી બુકની અંદર બોરેટ કસોટી જે છે લખેલી છે.
પણ તમારે યાદ રાખવાનું છે કે બોરેટ જે છે એ તમને સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 4 એટલે સેમેસ્ટર 3 માં સામાન્ય રીતે તમને બોરેટ આપતા નથી. બરાબર? એ તમે ટીવાય બીએસસી માં જ્યારે આવશો એટલે કે સેમેસ્ટર 5 અને 6 ની અંદર ત્યારે તમને બોરેટ જે છે મળશે. એટલે તમારે એ કસોટી જે છે ત્યારે કરવાની રહેશે. અત્યારે આ કસોટી જે છે તમારે કરવાની નહીં. હવે આજની જે નવી કસોટી જે છે છેલ્લી કસોટી, હવે અત્યાર સુધી આપણને એક પણ ઋણ આયન જે છે હાજર મળેલો નથી. બરાબર? એટલે આપણે મિશ્રણની અંદર આપણે થોડુંક પાણી ઉમેરવાનું છે અને સારી રીતે આપણે એને હલાવવાનું છે અને પછી આપણે દ્રાવણ જે છે એનો રંગ તપાસવાનો છે કે મિશ્રણ જે છે બરાબર દ્રાવણ પીળા રંગનું હોય અને HCl ઉમેરતા નારંગી બને તો ક્રોમેટ. આપણું દ્રાવણ પીળા રંગનું નથી. દ્રાવણ નારંગી રંગનું હોય અને તમે બેઝ ઉમેરવાથી બરાબર NaOH ઉમેરવાથી પીળા રંગનું બને તો એવું પણ આપણું દ્રાવણ નથી. એટલે ક્રોમેટ અને ડાયક્રોમેટ જે છે ગેરહાજર છે. હવે જો આપણે પદાર્થની અંદર જે છે પાણી ઉમેર્યું એટલે રંગ કોઈ ચોક્કસ પ્રકારનો મળતો નથી. હવે આપણે SO4 2- આયન જે છે એની કસોટી જે છે કરવાની છે. તો SO4 2- આયન માટે બરાબર એમાં BaCl2 ઉમેરતા સફેદ અવક્ષેપ મળે. એટલે આપણી બેરિયમ ક્લોરાઇડની ટેબલ રિએજન્ટની બોટલ નંબર 9 જે છે આપણે ઉમેરશું. બરાબર? એની અંદર ઉમેરતા જો સલ્ફેટ હાજર હશે તો સફેદ કલરના અવક્ષેપ મળશે. તમે જોઈ શકો છો કે આ વ્હાઇટ કલરના પ્રેસિપિટેટ જો આપણને મળ્યા BaCl2 ઉમેરતા જ. બરાબર? હવે આની વધારે કન્ફર્મેશન્સ કેવી રીતે થઈ શકે? તો કે જે HNO3 માં અદ્રાવ્ય હોય એટલે ફરી પાછું આ નાઇટ્રિક એસિડ છે. બરાબર? આપણું ટેબલ રિએજન્ટ આ ટેબલ રિએજન્ટ જે છે બરાબર હવે આપણે પહેલા એ કરશું કે આમાં બે કસોટી કરવાની હોય. જો BaCl2 ઉમેરતા સફેદ અવક્ષેપ આવે એટલે SO4 2- પણ હાજર હોય, SO3 2- આયન જે છે એ પણ હાજર હોય. બરાબર? ફોસ્ફેટ કસોટી આપણે ઓલરેડી કરી નાખેલી છે એટલે ફોસ્ફેટ આપણે નથી જોવાનો, પણ SO4 અને SO3 બંને હોઈ શકે. એટલે હવે SO4 છે કે SO3 કસોટી કરવા માટે હું સૌથી પહેલા આના અવક્ષેપના હું બે પાર્ટ કરી નાખીશ. બરાબર? આપણે બે જુદા જુદા ભાગ કરી નાખ્યા. પ્રથમ ભાગની અંદર બરાબર HNO3 જે છે એ ઉમેરીશ. નાઇટ્રિક એસિડ આપણો ટેબલ રિએજન્ટ. તમે જોઈ શકો છો કે નાઇટ્રિક એસિડ છે ટેબલ રિએજન્ટ આની અંદર હું ઉમેરીશ. જો અવક્ષેપ અદ્રાવ્ય હોય બરાબર તો આપણે અદ્રાવ્ય હોય તો SO4 2- આયન હાજર આપણે જોઈએ. તમે જોઈ શકો છો કે SO4 2- આયન જે છે બરાબર એ આપણને હાજરી હોઈ શકે કારણ કે અવક્ષેપ જે છે એ અવક્ષેપ આમાં ઓગળ્યા નથી. બરાબર? હવે જો ફરી વખત કહું, જો શું કર્યું આપણે તો કે પેલા મિશ્રણની અંદર પાણી ઉમેર્યું. બરાબર? એટલે મિશ્રણની અંદર પાણી ઉમેરતા કોઈ રંગની અંદર આપણને ચોક્કસ ફેરફાર જોવા મળ્યો નથી. બરાબર? પછી આપણે BaCl2 ઉમેર્યું. BaCl2 ઉમેર્યું એટલે સફેદ કલરના અવક્ષેપ મળ્યા. બરાબર? હવે એ અવક્ષેપ જે છે એની અંદર આપણે મંદ HNO3 જે છે ઉમેર્યું અને જોયું કે આ SO4 2- આયન જે છે એ હાજર થઈ હોઈ શકે કારણ કે બરાબર આ અવક્ષેપ જે છે એ આની અંદર દ્રાવ્ય થતા નથી. હવે આમ તમે જોઈ શકો કે SNO3 માં ઉમેરતા અવક્ષેપ જે છે અદ્રાવ્ય જાય. બરાબર? એટલે SO4 2- આયન જે છે એ આપણો હાજર હોઈ શકે. હવે જો આટલી કસોટીઓ કર્યા પછી પોટેશિયમ થાય એ કહું એ હમણાં પહેલા શુષ્ક કસોટી. હવે જો તમે જોઈ શકો છો કે SO4 2- આયન અદ્રાવ્ય રહ્યો એટલે આની ઉપરથી આપણે હવે શુષ્ક કસોટીનું પરિણામ જે છે આપણે લખવાનું. પરિણામમાં કેવી રીતે લખશો? પહેલા એક તો ઋણ મૂલક તમને આજે એક જ મળ્યો SO4 2- આયન. બરાબર? ત્યાર પછી એક તમને Fe મળ્યો હતો શુષ્ક કસોટીની અંદર.
એમોનિયમ મેળવતો, બરાબર. અને ઇવન તમને એલ્યુમિનિયમ પણ જે છે કોબાલ્ટ નાઇટ્રેટનો આપણે ટીપું ઉમેર્યું કોલસાની અંદર ત્યારે વાદળી રંગનો મેળવ્યો, એટલે એ શુષ્ક કસોટીના પરિણામમાં 3 ધન મૂલક મળશે. Al3+ કોલસા કસોટીમાં વાદળી રંગ મળવાથી, બરાબર, ઉર્ધ્વપાતન થવાથી આપણને એમોનિયા મેળવો, HCl સાથે એને ધુમાડા આપ્યા, અને સાથે સાથે જ કોલસા કસોટીમાં પણ આપણને Fe2+ જે છે, Fe2+ ની હાજરી જે છે એ પણ આપણને મળી. તો અહીંયા આગળ જે છે આપણે ધન મૂલક અને ઋણ મૂલકની શુષ્ક કસોટીઓ જે છે આપણે પૂરી કરી. હવે આજે એક વિશિષ્ટ કસોટી જે છે, બરાબર, આપણે કરવાની છે સાંદ્ર HCl સાથેની કસોટી. કારણ કે ઘણી વખત જો Fe2+, Fe3+ અને ફોસ્ફેટ તો ઓલરેડી આપણે કરી જ નાખેલી છે, ફોસ્ફેટ આયનની કસોટી. પણ Fe2+ અને Fe3+ માટેની એક વિશિષ્ટ કસોટી દર વખતે આપણે કરવી પડે. એનું કારણ કહું કે જો Fe2+ છે કે Fe3+ છે ખબર પડી જાય તો આપણે જ્યારે ઋણ ધન મૂલક જે છે એની ભીની કસોટીઓ કરવાની હોય ત્યારે આપણે સમૂહ 2 પછી જો Fe2+ આપણને હાજર આપેલો હોય તો એની અંદર આપણે સાંદ્ર HNO3 ઉમેરી અને Fe2+ નું સંપૂર્ણપણે રૂપાંતરણ Fe3+ માં કરી અને પછી તમારે આગળના સમૂહ જે છે એ સમૂહની કસોટીઓ જે છે એ કરવાની હોય છે, બરાબર. એટલે ફરી પાછી આપણે કસોટી આપણે આ કરશું. સૌ પ્રથમ આપણે પદાર્થ જે છે લેશું, બરાબર. આ પદાર્થ જે છે આપણે લીધેલો છે, બરાબર. એમાં જ નાખી દો ને, એ ટેસ્ટ ટ્યુબમાં જ તે પદાર્થ. હા, એ ભલે ને તો આપણે બીજામાં યુઝ કરી લેશું એ ટેસ્ટ ટ્યુબ. જસ્ટ મિનિટ. સાંદ્ર HCl છે એટલે આપણે થોડું પ્રિકોશન રાખવાનું. ટેસ્ટ ટ્યુબ હેન્ડલ હોલ્ડર થી જઈને આપણે પકડશું, બરાબર. થોડો પદાર્થ જે છે હું આમાં નાખું છું. પછી ત્યાર પછી આ સાંદ્ર HNO3 એ એની અંદર ઉમેરું છું. જો તમે જોઈ શકો છો કે પીળો રંગનો પદાર્થ જે છે થઈ ગયો છે અત્યારે. પહેલા લીલો હતો, ત્યાર પછી પીળો. હવે એની અંદર આપણે પોટેશિયમ થાયોસાયનેટ જે છે એ ઉમેરશું. સાઇડ રિએજન્ટની બોટલ નંબર 27, બરાબર, એની અંદર પોટેશિયમ થાયોસાયનેટ જે છે એ છે. હવે જો લોહી જેવો લાલ રંગ આવે, બરાબર, તો Fe2+ અથવા Fe3+ ની હાજરી જે છે એ સૂચવે છે. તમે જોઈ શકો છો કે 27 નંબરની બોટલ, બરાબર, પોટેશિયમ થાયોસાયનેટ ઉમેરતા જ લોહી જેવો લાલ રંગ જે છે આવી ગયો છે. એટલે આ Fe3+ અથવા Fe2+ ની હાજરી સૂચવે છે. હવે આપણે એ પણ જોવું છે કે Fe3+ છે કે Fe2+. સામાન્ય રીતે એવું કહી શકાય કે જો તમારો પદાર્થ જે છે એ પીળા રંગનો હોય ઓરિજિનલી તો Fe3+ ની હાજરી સૂચવે, અને જો લીલા રંગનો પદાર્થ હોય તો Fe2+ ની. તેમ છતાં આપણે અહીંયા કસોટી કરીએ. ફરી પાછો આપણે ટેસ્ટ ટ્યુબ લેશું. ટેસ્ટ ટ્યુબની અંદર ફરી પાછો પદાર્થ ઉમેરશું. એની અંદર ડિસ્ટિલ વોટર ઉમેરીને એનું દ્રાવણ બનાવશું. જો Fe3+ હાજર હશે તો સીધો જ આની અંદર આ વધારે પદાર્થ થોડો બન્યો છે એટલે આપણે માત્ર કસોટી કરવા પૂરતો પદાર્થ લેશું. આની અંદર KCl શું નાખવું, અને જો સીધો જ મને લાલ રંગ, લોહી જેવો લાલ રંગ મળી જાય તો સામાન્ય રીતે Fe3+ ની હાજરી જે છે એ સૂચવે છે. ઓલામાં આની પહેલાની કસોટીમાં સાંદ્ર HNO3 આપણે પહેલા નાખ્યો હતો, બરાબર, અને પછી આપણે KCl જે છે ઉમેરેલો. આમાં સીધું જ જોઈએ તો તમે જોઈ શકો છો કે સીધો જ લાલ રંગ આપણને મળતો નથી. એટલે એ આપણે કન્ફર્મ થઈ ગયું કે Fe3+ ની હાજરી નથી પરંતુ Fe2+ ની હાજરી છે, બરાબર. હવે
આપણે મિશ્રણ જે છે એ મિશ્રણનું આપણે દ્રાવણ બનાવી અને એની આગળ ભીની કસોટી જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરશું. બરાબર? થેન્ક યુ ઓલ. બાય બાય નાઉ. ગુડ મોર્નિંગ એવરીવન. હવે હમણાં જ તમને ઝાલા સાહેબે ગઈકાલની આપણી અગાઉના લેક્ચરની અધૂરી ઋણમૂલકની શુષ્ક કસોટીઓ અને સાંદ્ર HCl સાથેની કસોટી તમને સમજાવી. હવે સાંદ્ર HCl સાથેની કસોટી કદાચ તમને એમ થાય કે લાસ્ટ ટાઈમ કેમ નહોતી કરી, તો થોડુંક આપણે અવલોકનો ઉપર જવાનું. જ્યારે રંગીન પદાર્થ હોય ત્યારે Fe+ ની હાજરી હોય, Fe+2 કે Fe+3. પણ લાસ્ટ ટાઈમનો આપણો જે મિશ્રણ હતું એ કેવું હતું? વ્હાઇટ કલરનું. એટલે આપણે કરી નહોતી, પણ હવેથી દરેક આપણે પ્રેક્ટિકલ વખતે Fe+2 કે Fe+3 ની હાજરી આપણે ચકાસવાની છે. હવે આપણે સમૂહ કસોટી, કયું સમૂહ જે છે એ આપણે નક્કી કરવાનું છે. તો એની માટે સૌપ્રથમ આપણે પદાર્થનું દ્રાવણ બનાવીશું. તો આ મિશ્રણનું દ્રાવણ બનાવતી વખતે આપણે લાસ્ટ ટાઈમ મેં તમને દ્રાવણ બનાવવાની રીત સમજાવી હતી. કદાચ જો તમને એમાં કોઈ ડાઉટ હોય તો આજે ફરી વખત દ્રાવણ બનાવવાની રીત જોઈ લેજો. સૌપ્રથમ આપણે એક સ્વચ્છ બીકરમાં 7 થી 8 ગ્રામ જેટલું મિશ્રણ લઈ એની અંદર 10 થી 15 ml જેટલું ડિસ્ટિલ વોટર ઉમેરીશું અને એ પછી એને આપણે સરખી રીતે હલાવી અને દ્રાવ્ય કરશું. આ રીતે મેં મિશ્રણ લીધું છે, એની અંદર 10 થી 15 ml જેટલું ડિસ્ટિલ વોટર ઉમેરું છું. એને ગ્લાસ રોડની મદદથી સારી રીતે આપણે હલાવવાનું છે. કદાચ આપણને એમ થાય કે હજી દ્રાવ્ય નથી થયું તો એને ગરમ કરો. આના દ્રાવણ કાઢવા પડશે. એ તો મને ખબર છે. 20 મિનિટ થવા. તો આ મિશ્રણને આપણે ડિસ્ટિલ વોટર નાખી અને સાધારણ ગરમ કર્યું. એ ગરમ કર્યા પછી આપણે એને ફિલ્ટર કરી લઈશું. આ રીતે જ્યારે તમે કોઈ પણ ફિલ્ટરેશન કરો ત્યારે ફનેલની વચ્ચે બરોબર આપણો ગ્લાસ રોડ આ રીતે ઊભો રહેવો જોઈએ અને જે બીકરની નીબ જે છે એ ગ્લાસ રોડને ટચ થવી જોઈએ કે જેથી દ્રાવણ આડું અવળું કોઈ જગ્યાએ ઢોળાય નહીં અને એક સરખી રીતે આપણું ફિલ્ટરેશન થાય. હવે જે નીચે આવશે ફિલ્ટ્રેટ તરીકે જે આવશે એ હશે આપણું જળ દ્રાવણ અને ઉપરના જે અવશેષ જે વધશે એને આપણે સૌથી પહેલા મંદ HCl ઉમેરી અને દ્રાવ્ય કરવા પ્રયત્ન કરીશું. તો આ ફિલ્ટ્રેશન ચાલુ છે. અહીંયા બીકરમાં પણ તમે જોઈ શકો છો કે થોડુંક મિશ્રણ વધ્યું છે. તો એની અંદર આપણે મંદ HCl ઉમેરી
અને જો એને હલાવી અને આપણે દ્રાવ્ય કરીશું તો તમે અહીંયા જોઈ શકો છો કે મંદ HCl ઉમેરતા આ બધું જ મિશ્રણ દ્રાવ્ય થઈ જાય છે, જે બીકરમાં વધ્યું હતું ઈ. હવે આ જે ફનેલમાં જે આ દ્રાવ્ય થાય છે ઈ આ જે નીચે જે ફિલ્ટ્રેટ આવે છે ઈ એકદમ ક્લિયર જે છે, તો ઈ આપણું જળ દ્રાવણ થશે, જેનો આપણે સમૂહ 6 માટે અને ઋણ મૂલકની કસોટી માટે અડધાનો ઉપયોગ કરીશું અને અડધાનો ઉપયોગ આપણે આ જે HCl ઉમેરી અને એમાં લઈ લેશું. બધી ટેસ્ટ છે સામે જવા દે પીવાળા પાણી ખાઈ લઈ લેશું. હવે જે મારું ફિલ્ટ્રેટ આવ્યું જે છે એમાંથી હું અડધું ફિલ્ટ્રેટ આ તમે જોઈ શકો છો કે જે હું જળ દ્રાવણ તરીકે અલગ લઈ લઉં છું. હવે બાકીના જે ઉપરના અવશેષ આવ્યા જે છે એ અવશેષની અંદર આ રીતે ગ્લાસ રોડની મદદથી હોલ પાડી અને મંદ HCl ઉમેરીએ તો આ તો બહુ થઈ ગયું લાલ લાલ. હવે બાકીનું જે છે આપણે દ્રાવણ બની ગયું છે, બાકીનું સમૂહ કસોટી આપણે આવતીકાલે. ઓકે, થેન્ક યુ.